પ્રત્યેક શ્વાસને વિશ્વાસમાં જોડી દેવાની ભાવ છે આ અલખ ધણીની સાથે. અને બીજો વિશ્વાસ આપણને કોણ આપે અલખ ધણી સિવાય? એટલા માટે રામમઢીના મૂળદાસ બાપુ એમ ગાય છે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, કોણ આપે રે. કોઈ આવે ને જાય એને કોણ રોકે રે, જીવ આવે ને જાય એને કોણ રોકે રે, વિશ્વાસી આવે ને જાય એને કોણ રોકે રે, શ્વાસ આવે ને કોણ રોકે રે. હે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે. શ્વાસ જાય છે ને, કોઈથી ભગવાને પૈસા માંગ્યા, ભાડું લેવા આવ્યા શ્વાસનું, આ શ્વાસના આપણને શું કદર નથી આ શ્વાસની. ભગવાને શ્વાસ આપણને આપ્યો છે, આ ખુલ્લા વાતાવરણમાં કેટલું ઓક્સિજન છે. વચન કરું ત્યારે ધીમું વગાડવાનું. આટલો બધો ભગવાને ઓક્સિજન આપ્યો, કોઈથી ભાડું લેવા આવ્યા, ઘરે આપણને બિલ આવ્યું, એની વેલ્યુ આપણને એની કિંમત ક્યારે થાય? હમણાં કોરોના ગયો તો ખબર પડે કે ઓક્સિજનના કેટલા ભાવ હતા. પણ ભગવાને મફતમાં આવ્યા છે, આપણને આની કિંમત થવી જોઈએ. એટલા માટે કહે છે, હે શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, હે શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, એને વણલે ખાવા વરતા કોણ રોકે રે, એને વણલે કરવા ભરતા કોણ રોકે રે, હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, હે અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો, એ તો ઢોળાય ધૂળમાં તને કોણ રોકે રે, એ તો ઢોળાય ધૂળમાં તને કોણ ટોકે રે, એ તો ઢોળાય ધૂળમાં તને કોણ રોકે રે, એ તો ઢોળાય ધૂળમાં તને કોણ રોકે રે. હે પરાની વાણી તારા પિંડમાં બોલે, હે પરાની. ની વાણી તારા પિંડમાં બોલે. દેવી ભાગવત એમ કહે છે, 4 પ્રકારની વાણી છે, પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. એમાં સૌથી શ્રેષ્ઠ છે આપણા શરીરમાં જ છે, જો એને ઓળખતા આવડી જાય તો. હે જી પરાની વાણી તારા પિંડમાં બોલે, હે પરાની વાણી તારા પંડમાં બોલે, એને વિવેકની ભાષા બીજું કોણ શીખવે, એને વિવેકની ભાષા બીજું કોણ શીખવે, એને વિવેકની ભાષા બીજું કોણ શીખવે, એને વિવેકની ભાષા બીજું કોણ શીખવે. શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, હે શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે, હે આવડો વિશ્વાસ